વાત કરીશું માર્ચ 2026ના માસિક રાશિફળની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળતા રહેશે, માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા તમામ પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, આ માર્ચ મહિનો જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે કેવો રહેશે વિગતવાર જણાવીશું। તો આવો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। આ મહિને સૂર્ય 15 માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે, તો 3 માર્ચથી શુક્ર મીન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, સ્વાસ્થ્ય, શિક્ષણ આ બધાની દ્રષ્ટિએ વર્ષ 2026ના આ માર્ચ મહિનામાં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોથી। શરૂઆત કરીએ મેષ રાશિના જાતકો તમારા આરોગ્યથી। આ મહિને અનુકૂળ પરિસ્થિતિઓ તમારા માટે સારા સ્વાસ્થ્યનું વચન આપી રહી છે। હકીકતમાં સૂર્ય તમને પુષ્કળ શક્તિ અને ઉર્જા પ્રદાન આ મહિને કરશે, જે ખાતરી કરશે કે તમારું શારીરિક સ્વાસ્થ્ય સારી સ્થિતિમાં આવે। આ બધું હોવા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી। તમારે નાની બીમારીઓ માટે પણ તાત્કાલિક સારવાર લેવી જોઈએ, કારણ કે સ્વસ્થ થવામાં સમય લાગે છે અને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ હોવાથી તમારે કોઈ પણ બીમારીઓનું વધુ ખરાબ થવા દેવી જોઈએ નહીં। જો તમે આ સાવચેતીઓ લેશો તો ચિંતા કરવાની કોઈ આ મહિને વાત નથી। હવે વાત કરીએ નાણાકીય સ્થિતિ કેવી રહેશે। તો આ મહિને તમને ઘણા પૈસા કમાવાની તક મળશે, કારણ કે તમારી નાણાકીય પરિસ્થિતિ સદભાગ્યે સુધારો થશે। પ્રથમ, તમે જે મુકદ્દમામાં ફસાયેલા છો તે તમારા પક્ષમાં પરિણમશે। વધુમાં આવા નિર્ણયથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ થશે। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે। તમારામાંથી મોટા ભાગના લોકો તમારી અપેક્ષા મુજબના લાભો મેળવી શકશે। વધુમાં રોકાણો અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે। તમારે આ પ્રયાસોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ ધપાવવા જોઈએ। હવે વાત કરીએ વ્યવસાય તથા વ્યાપાર નોકરીની। તો આ માર્ચ મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ તમારા માટે બહુ ઓછો આશાસ્પદ છે। તમારા ઉપરી અધિકારીઓ સાથેના વિવાદો તમારી સંભાવનાઓને ગંભીર રીતે અવરોધી શકે છે। તેથી આવી આકસ્મિક પરિસ્થિતિઓને ટાળવા માટે તમારા મનનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। એવી પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો જે અપ્રિય બની શકે છે અને તેનો સામનો કરવા માટે કામ કરો। સંપર્કો ખૂબ જ મદદરૂપ ન પણ થાય, તેથી તમારે તમારી કુશળતા અને પ્રયત્નો ઉપર આધાર રાખવો જોઈએ। મુસાફરીનો સંકેત છે, પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં। તમારા કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારની રાજનીતિથી સાવચેત રહો। આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું પણ ટાળો, કારણ કે તમારા માટે હાનિકારક બની શકે છે। વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની। આ મહિનો તમારા શૈક્ષણિક પ્રયાસોમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। તમારામાંથી મોટા ભાગના લોકો આત્મનિર્ભર મૂડમાં રહેશે અને આનાથી વિગતો અને તકનીકી કુશળતા શોધવામાં મુશ્કેલી પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ વધારાની કોચિંગ લેવી જોઈએ, કારણ કે તે સફળતા માટે જરૂરી છે। કલામાં રસ ધરાવતા લોકોએ પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે। તેમની હિંમત અને દ્રઢ નિશ્ચય સાથે આવું કરવાની જરૂર પડશે। તકનીકી વિદ્યાર્થીઓ પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે। પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિને તમારા ગ્રહો તમારા પરિવાર માટે કોઈ ખૂબ શુભ સંકેતો આપતા નથી। સામાજિક રીતે તમારાથી હલકી ગુણવત્તાવાળા વ્યક્તિની સેવા કરવાથી તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે। આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભવાળો હોઈ શકે છે। સંકળાયેલ વ્યક્તિ તમારો નોકર અથવા કર્મચારી હશે। સંકેતો છે કે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે। હકીકતમાં તમે આ સંદર્ભમાં ચોક્કસ સુધારાની અપેક્ષા રાખી શકો છો। બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે। એકંદર આ મહિનો તમારા પરિવાર માટે મોટા ભાગે સંતોષકારક રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની। શરૂઆત કરીએ વૃષભ રાશિના જાતકો તમારા આરોગ્યથી। આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે, કારણ કે સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે। આનો અર્થ એ નથી કે તમારે સાવધાની રાખવી ન જોઈએ। સામાન્ય સ્વસ્થ જીવનશૈલી ઉપરાંત તમારે પાચન તંત્રની બીમારીઓ,
ખાસ કરીને વધુ પડતા વાયુને કારણે થતી બીમારીઓ વિશે વધુ સાવધાન રહેવું જરૂરી છે. વધુમાં કોઈ પણ બીમારી ભલે નાની હોય તેનો સમય બગાડ્યા વિના ઉપચાર કરવો જોઈએ. આ ખાસ કરીને સાચું છે, કારણ કે રિકવરી પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક બની શકે છે, જે બાબતોને જટિલ બનાવી શકે છે. આ મહિને ચિંતા કરવાની કોઈ ખાસ જરૂર નથી, કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ છે. સરળ સામાન્ય સાવચેતીઓ તમારા માટે આ મહિને પૂરતી રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તો આ મહિને તમારી નાણાકીય સંભાવનાઓ ઘણી ઉજ્જવળ છે. સરકાર સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર ફાયદો થશે. સ્ટીલ ઉદ્યોગમાં કામ કરતા અથવા સ્ટીલના માલનો વેપાર કરતા લોકોને પણ નોંધપાત્ર ફાયદો થશે. એવી શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે. વધુમાં આવા નિર્ણયો તમને નાણાકીય લાભ પણ લાવશે. તેથી તમારે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય તે માટે કામ કરવું જોઈએ. તમારામાંથી મોટાભાગના લોકો તમારા પ્રયત્નોથી અપેક્ષા મુજબના લાભો મેળવી શકશે. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે, જેને તમારે હિંમતભેર આગળ ધપાવવા જોઈએ. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તો આ મહિને વૃષભ રાશિના જાતકો તમારે વ્યાવસાયિક રીતે ખૂબ જ સારું પ્રદર્શન કરવું જોઈએ, કારણ કે નક્ષત્રોની ગોઠવણી આવી વૃદ્ધિની તરફેણ આપી રહી છે. તમારે સખત મહેનત કરવી જોઈએ અને તે મુજબ પુરસ્કાર મેળવવો જોઈએ. વ્યવસાય અથવા નોકરી માટે મુસાફરી પણ સૂચવવામાં આવે છે. આ ફાયદાકારક પણ રહેશે. મુસાફરી માટે ખાસ કરીને ફાયદાકારક દિશા એ તમારા માટે દક્ષિણ દિશા રહેશે. એવી શક્યતા છે કે તમે તમારા કાર્યસ્થળ પર રાજકારણમાં ખેંચાઈ શકો છો. તમારે આનો મજબૂતાઈથી પ્રતિકાર કરવો જોઈએ, નહીં તો તેના પરિણામો ખૂબ જ પ્રતિકૂળ આવી શકે છે. વધુમાં આ મહિનો તમારા માટે વ્યાવસાયિક રીતે ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ શિક્ષણની. તો આ મહિને વૃષભ રાશિના જાતકો તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા શિક્ષણને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સૌથી વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. ચોક્કસ માત્રામાં દ્રઢ પ્રયાસ સફળતા તરફ દોરી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસુ પણ હોઈ શકે છે અને આ માનસિકતા કૌશલ્ય શીખવામાં ખૂબ જ મુશ્કેલી લાવી શકે છે. આને સુધારવા માટે તમારી ઈચ્છા શક્તિનો ઉપયોગ કરો. કલાત્મક વલણ ધરાવતા લોકોએ પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. આ માટે નિશ્ચય અને હિંમતવાન બનવું જરૂરી છે. અંતમાં વાત કરીએ વૃષભ રાશિના જાતકોની પારિવારિક સંભાવનાઓની. આ મહિનો તમારા પરિવારના સુખાકારી માટે ઉત્તમ છે, કારણ કે તમારા ગ્રહો ખૂબ જ અનુકૂળ છે. પારિવારિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ક્યાંય પણ મતભેદોનો કોઈ સંકેત દેખાતો નથી. નાણાકીય રીતે જોઈએ તો તમે ઘણું સારું પ્રદર્શન કરશો અને એકંદરે કૌટુંબિક આવકમાં વધારો થશે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં આવશો. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ વધારાના સંતોષનો સ્ત્રોત રહેશે. એકંદરે આ મહિનો નફાકારક રહેશે, પરંતુ કેટલીક સમસ્યાઓ પરિવારમાં પણ રહી શકે છે. એમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેશે. સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આ મહિને આપતા રહેશે. જો કે નાની તકલીફોનો પણ ઝડપથી ઈલાજ કરાવવાનું કારણ છે. આખો મહિનો બીમારીઓથી મુક્ત રહેવાનું વચન આપે છે. તેથી એવો ભય છે કે નાની બીમારી પણ સ્વસ્થ થવામાં જટિલ સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી કોઈ પણ નાની બીમારી માટે તબીબી સહાય અવશ્ય લઈ લો. આરામ કરો. સ્વાસ્થ્યની કોઈ ગંભીર ચિંતા ન કરો. હવે વાત કરીશું આર્થિક જીવનની. તો આ મહિને તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં, પણ સારા કાર્યો કરી અને આધ્યાત્મિક સ્તરના વિદ્વાન લોકોના સંગતમાં નફો મેળવવાની તક પણ મળશે. કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમા જેમાં તમે સામેલ થઈ શકો છો તે તમારા પક્ષમાં જશે. આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનો નિર્ણય લેવામાં આવે. સરકારી વિભાગો સાથે કામ કરતા લોકો માટે આગામી સમય ખૂબ જ નફાકારક છે. તેમણે આયોજિત રીતે તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. વ્યવહારિક રીતે જોઈએ તો તમે બધા તમારા આયોજિત ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરી શકશો. વધુમાં રોકાણ અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની. એક એવો મહિનો જેમાં તમારા વ્યાવસાયિક ભાવિ બહુ ઉજ્જવળ નથી. સંકેતો છે કે તમારે ખૂબ મહેનત કરવી પડશે અને તેમ છતાં તમને યોગ્ય પુરસ્કાર મળશે નહીં. સંપર્કો પણ ખૂબ મદદરૂપ નહીં થાય. વ્યવસાય અથવા નોકરી માટે કેટલીક મુસાફરી સૂચવવામાં આવી છે. અહીં ફરીથી
તમારી અપેક્ષાઓ પૂર્ણ ન થાય તેવા સંકેતો છે. જો કે પૂર્વ તરફ કોઈ પ્રવાસ કરવો થોડો લાભ લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા સ્પષ્ટ છે. તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને જરૂરી ઉપાયાત્મક પગલાં લઈ અને ટાળવું જોઈએ. એકંદરે 1 મહિનો જે દરમિયાન તમારે તમારા કાર્યક્ષેત્રમાં થોડી કાળજીપૂર્વક આગળ વધવું જોઈએ. હવે વાત કરીએ મિથુન રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની. તો આ મહિને તમારા પ્રયત્નો તમારા શૈક્ષણિક પ્રયાસોમાં સમૃદ્ધ ફળ આપશે, કારણ કે નક્ષત્રો ઉત્સાહી મૂડમાં છે. ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહેલા લોકો માટે ખાસ કરીને ખૂબ જ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકાય છે, જેમાં આવરી લેવામાં આવેલી શિષ્યવૃત્તિ અથવા ફેલોશિપ પણ જીતી શકાય છે. તમારામાંથી મોટા ભાગના લોકો માનસિક રીતે સંકુચિત રહેશો, જે ઝડપથી શીખવામાં મદદ કરશે. કાયદાનો અભ્યાસ કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ તેમના સરેરાશથી ઉપરના પ્રદર્શનથી ખુશ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ, ખાસ કરીને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા પદ માટે, તેઓ ખૂબ જ સારું પ્રદર્શન કરશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને ગ્રહો તરફથી ખૂબ શુભ સંકેતો મળવાના નથી, કારણ કે ગ્રહો થોડા અસ્પષ્ટ મૂડમાં છે. એવા ચોક્કસ સંકેતો છે કે તમારામાંથી કેટલાકના તમારી પત્ની સાથે સંબંધોમાં તણાવ આવશે. બાળકો તમારી મુશ્કેલીઓમાં વધારો કરશે અને તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂરત પડશે. આ માટે તેમના કાર્યો પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. વધુમાં એવી સ્પષ્ટ શક્યતાઓ છે કે તમારામાંથી કેટલાકના તમારા પિતા સાથે સંબંધો તણાવપૂર્ણ બને. આ ખૂબ જ અપ્રિય ઘટના હશે અને તેથી તમારે આવી ઘટના ટાળવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને ઉશ્કેરાઈને સંઘર્ષમાં આવવાનો ઇનકાર કરો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો એવો છે કે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરત છે. આ ખાસ કરીને એવા લોકો માટે સાચું છે જેઓ મસા, પિત્તાશય વગેરેથી પીડાય છે, કારણ કે સૂર્યની પ્રતિકૂળ નક્ષત્રીય ગોઠવણી તમને આ મહિને મળનારી શક્તિ અને જોમથી વંચિત રાખી શકે છે. વધુમાં સ્વસ્થતા ધીમી અને કંટાળાજનક રહેવાની શક્યતા છે. તેથી સમય બગાડ્યા વિના તમારી બીમારીઓની સારવાર કરવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. કોઈ પણ ગૂંચવણોની શક્યતા ઘટાડવા માટે સ્વસ્થ જીવનશૈલી જાળવો અને વધુ સાવચેતી રાખો. એકંદરે આ મહિનો ખૂબ અનુકૂળ નથી અને તમારે આ સમય દરમિયાન સાવધાની રાખવી જોઈએ, જેમ સૂચવવામાં આવ્યું છે. હવે વાત કરીએ આર્થિક જીવનની. આવનારો સમય તમારા નાણાકીય ભવિષ્ય માટે બિલકુલ અનુકૂળ નથી. તમે જે પણ વિવાદ કે મુકદ્દમામાં ફસાશો તે લગભગ ચોક્કસપણે તમારી વિરુદ્ધ જશે. તેથી તમારે વસ્તુઓનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ વિવાદોનો નિર્ણય ન આવે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે વ્યવહાર કરવામાં પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ પરિસ્થિતિઓનું સંપૂર્ણ જ્ઞાન રાખી અને હાથ ધરવું જોઈએ. તમારામાંથી કેટલાક લોકો વિવિધ પ્રયાસના ગુનેગારો સાથે વ્યવહાર કરવા ટેવાયેલા હશે અને તેમનાથી નોંધપાત્ર નફો મેળવશે. આવા વ્યક્તિઓ માટે આ મહિનો કોઈ લાભ નહીં, પરંતુ અસંખ્ય મુશ્કેલીઓ લાવશે, જે વિનાશક બની શકે છે. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર, નોકરી વગેરેની. તો આ મહિને ભવિષ્ય માટે સારો નથી, પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તે તમને તમારી વર્તમાન સ્થિતિથી ઘણા નીચલા સ્તર સુધી લઈ જઈ શકે છે. તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાથી બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે. જે લોકો આવી લાલચમાં ફસાઈ જાય છે તેઓ ફક્ત પોતાને જ દોષિત માને છે, કારણ કે તેમની મુશ્કેલીઓનો અનંત હશે. તેથી આવી લાલચને તાત્કાલિક નકારી કાઢવી જોઈએ. આ મહિનો એવાઓ પણ રહેશે કે જ્યારે તમારા સંપર્કો સામાન્ય રીતે તમારા માટે વધુ ઉપયોગી નહીં બની શકે. તેથી તમારી કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખો. વધુમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને તેમને ટાળી અને તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ સંઘર્ષ કરવા ટાળો. હવે વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની. આ એક એવો મહિનો હશે જેમાં તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા શિક્ષણને આગળ વધારવા માટે સામાન્ય કરતાં વધુ પ્રયત્નો કરવા પડશે. ટેકનિકલ ડિગ્રી મેળવવા માટે કામ કરતા લોકો તેમના વ્યવહારુ કૌશલ્યના સંદર્ભમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે. જોકે તેમણે તેમના પાઠ્યપુસ્તકો સાથે સખત મહેનત કરવી પડશે. આ તબીબી વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. એવી પણ શક્યતા છે કે તમારામાંથી મોટાભાગના લોકો એવી માનસિક સ્થિતિમાં હશે જે તમને આત્મવિશ્વાસ તરફ દોરી જશે અને તેથી સારું શિક્ષણ મેળવવા માટે જરૂરી શીખવાની ઈચ્છાનો અભાવ હશે. શક્ય તેટલું તમારા શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિનો તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો આપતા નથી.
એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થઈ શકે છે. તેથી તમારે એવી રીતે કાર્ય કરવું જોઈએ કે જેથી તમારા વડીલો સાથે કોઈ તકરાર ન થાય. ખર્ચાઓ તમને ખૂબ તણાવ પણ આપી શકે છે અને તમારા વચનો પૂરા કરવા માટે તમારા પરિવાર પાસેથી પૈસા ઉધાર લેવાની પણ ફરજ પડી શકે છે. અહીં પણ કાળજીપૂર્વક આયોજન કરવાથી તમને મુશ્કેલી ટાળવામાં મદદ મળશે. તેથી તમારા ખર્ચાઓનું સંચાલન કરવામાં ખૂબ કાળજી રાખો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે. સૂર્ય તમને અસાધારણ ઉર્જા પ્રદાન કરશે જે તમારા એકંદરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. સામાન્ય નબળાઈ અને અતિશય શ્રમથી ઉદ્ભવતી સમસ્યાઓ જેમ કે થાક અને નર્વસ ડિસઓર્ડર સંભવ આ મહિને છે. પરંતુ આ ફક્ત એક બંધારણીય વલણ છે જે તમને આ મહિને પરેશાન કરશે નહીં, કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે. જોકે તમારે બિનજરૂરી મહેનત કરી અને મુશ્કેલીઓને આમંત્રણ આપવું જોઈએ નહીં. સામાન્ય સાવચેતી રાખો અને તમારા સ્વાસ્થ્યનો આનંદ માણવા અપેક્ષા રાખી શકો છો. આ મહિને તમારી શક્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરે તેવું કાર્ય સમયપત્ર બનાવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે વાત કરીશું સિંહ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિ વિશે. તો આવનારો મહિનો એટલે કે માર્ચ મહિનો તમારા નાણાકીય વ્યવહારોમાં સારા પરિણામો લાવવા માટે ભાગ્યે જ અનુકૂળ રહેશે. એવી પ્રબળ શક્યતા છે કે તમે જે મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધ લેવામાં આવે. તેથી તમારે નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારી સંસ્થાઓ અને વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ મુશ્કેલ સમય હશે, કારણ કે તેમના બાકી ચૂકવણી અટકી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો માટે તમારા આયોજિત લક્ષ્યો પ્રાપ્ત કરવાનું લગભગ અશક્ય બનશે. રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ ભાગ્યે જ અનુકૂળ રહેશે. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની. વ્યાવસાયિક રીતે આ મહિને તમને ખૂબ જ સારું પ્રદર્શન તમે કરી શકશો. વ્યાવસાયિક યાત્રા અથવા નવી નોકરીની જાહેરાત થવાની સંભાવના છે. પશ્ચિમ દિશા બંને માટે ફાયદાકારક રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે. આ ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમે સતર્ક રહી શકો અને યોગ્ય સમયે તેનો લાભ લઈ શકો. અભિનય ક્ષેત્રે અને ચિત્રકાર તરીકે કામ કરતા લોકો ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશે. જો કે ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે, જેને ટાળવા માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ. આ મહિનો ખૂબ જ સંતોષકારક છે, જે દરમિયાન તમારે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવું જોઈએ. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોના શિક્ષણની. આ મહિને તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારી ઈચ્છા મુજબની સફળતા મેળવવા માટે માનસિક રીતે પોતાને વધુ અભ્યાસ માટે તૈયાર કરવા જોઈએ. ટેકનિકલ અભ્યાસ કરતા લોકો વ્યવહારિક બાબતોમાં સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે, ખાસ કરીને જ્યાં વ્યવહારુ કુશળતા સામેલ હોય. પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. વધુમાં તમારામાંથી કેટલાક આત્મવિશ્વાસ ધરાવતા હોઈ શકે છે અને કૌશલ્યો શીખવા અને આત્મસાત કરવા માટે તૈયાર નથી. આ એવી બાબત છે જેને ટાળવા માટે તમારે સખત મહેનત કરવી પડશે, કારણ કે આવા માનસિક વલણ સાથે કોઈ પણ શૈક્ષણિક પ્રક્રિયા ફળદાયી બની શકતી નથી. કલાત્મક વલણ ધરાવતા લોકોએ પણ ખૂબ જ મહેનત કરવી પડશે. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની. તો આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ સુખદ અને લાભદાયી રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ રીતે ગોઠવાઈ રહ્યા છે. તમે પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ભવ્ય ઉજવણીની અપેક્ષા રાખી શકો છો. પરિવારનું વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ મતભેદના સંકેતો નથી દેખાતા. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળવાની શક્યતા છે. પરિવારની એકંદર આવકમાં પણ વધારો થશે, જેનાથી દરેક વ્યક્તિ આરામદાયક આર્થિક સ્થિતિમાં રહેશે. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિના જાતકોની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો વધુ પડતી હવાને કારણે થતી પાચન વિકૃતિઓ જેમ કે પાચન તંત્રની સમસ્યાઓમાં વધારો થવાનો સંકેત આપે છે અને સંધિવાથી પીડાતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના છે. સૂર્ય દ્વારા આપવામાં આવતી શક્તિ અને જોમ પણ આ સાહસમાં સમસ્યાઓ અટકાવવા માટે પૂરતું નથી. કોઈ પણ બીમારી, ખાસ કરીને પાંચનતંત્રની બીમારી, તેની તાત્કાલિક સારવાર માટે શક્ય તેટલી બધી સાવચેતી રાખવી જોઈએ. નક્ષત્રો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ ન હોવાથી ઝડપથી બગડવાની શક્યતા છે અને તેથી ક્રોનિક કબજિયાત જેવી ફરિયાદો થઈ શકે છે. પહેલાથી લેવામાં આવેલા કોઈ પણ ઉપચારાત્મક પગલાં ચોક્કસપણે ખૂબ મદદરૂપ સાબિત થશે.
હવે વાત કરીશું તમારી નાણાકીય સ્થિતિ વિશે. આ મહિને ગ્રહોનો પ્રભાવ તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી. કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમાનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે. તેથી આ સમયગાળા દરમિયાન તેનો નિર્ણય ન લેવાનું ધ્યાન રાખજો. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના કોઈ પણ વ્યવહાર ગંભીર સમસ્યાઓથી ભરપૂર હશે અને નુકસાન પણ થઈ શકે છે. જો કે ધીરજ રાખી અને ગભરાટ ટાળી અને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. હકીકતમાં તમારામાંથી મોટા ભાગના લોકો માટે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવાનું અશક્ય બની શકે છે. રોકાણો અથવા નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની. તો આ મહિનો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે સંતોષકારક રહેશે. વ્યાવસાયિક યાત્રા અથવા નવી નોકરીની જાહેરાત થવાની સંભાવના છે. દક્ષિણ દિશામાં મુસાફરી ફાયદાકારક રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંબંધો તમારા વ્યાવસાયિક ભવિષ્યને સુધારવા માટે ફળદાયક સાબિત થશે. આવક પર ધ્યાનમાં રાખો. તમારી ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ તકરાર કરવાનું ટાળો. આ તમારી પ્રગતિની તકોને તોડી પાડશે. તેથી શક્ય તેટલું મુશ્કેલીના ક્ષેત્રોમાં અગાઉથી ઓળખવાનો પ્રયત્ન કરો અને તેમની કાળજીપૂર્વક ઉકેલો. ઉપરાંત તમારી રોજિંદા પ્રવૃત્તિઓની પ્રશંસા કરવા માટે તમે જે પણ પ્રયાસ કરો છો તે સાર્થક થશે. તમારા કામમાં વધુ રસ લેવાનો પ્રયત્ન કરો. હવે વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની. તો આ મહિને તમારે તમારા શિક્ષણ અથવા વ્યાવસાયિક કાર્યોને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો ઉપયોગ કરવો જોઈએ. ટેકનિકલ અભ્યાસક્રમો કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમના પાઠ્યપુસ્તકો ઉપર વધુ સમય વિતાવવો પડશે. તબીબી વિદ્યાર્થીઓએ પણ આવું જ કરવું પડશે. ભાષાઓ, સાહિત્ય, માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકોને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના માટે વધુ અભ્યાસની જરૂરત પડશે. વધુમાં એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાક આત્મવિશ્વાસ રાખનારા અને અર્થહીન બની જશે, જેના કારણે આત્મસાત થવું અને શીખવું લગભગ અશક્ય બની શકે છે. આ ખામીને સુધારો અને ઘણી સારી વસ્તુઓ થવા લાગશે. અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓની. તો આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં નથી. એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થઈ શકે છે. આ ટાળવું જોઈએ અને તેથી તમારે કોઈ પગલાં ભરવા જોઈએ. આનાથી તમારા વડીલો સાથે સંઘર્ષની શક્યતા ઓછી થશે. તમને પરિવારના મહિલા સભ્યો, ખાસ કરીને તમારી પત્ની અથવા માતા સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો આ મહિને કરવો પડશે. ધીરજ રાખો અને ગુસ્સાના કોઈ પણ પ્રકોપથી બચો. બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરશે. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય દ્વારા તમને મળેલી શક્તિ અને જોમ ખરેખર તમારા પક્ષમાં કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રાખશે. તમને અચાનક ગંભીર બીમારી થઈ શકે છે જે થોડા સમય માટે રહી શકે છે, પરંતુ તે મોટા ભાગે નિયંત્રિત થઈ જશે. તેમ છતાં તમારે બધી સાવધાની રાખવી જોઈએ નહીં અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર ન બનવું જોઈએ. તમારી પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા વિશે સાવધાન રહેવાનું વધુ કારણ છે. આ સમયે તમારા માટે આ એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા બનશે. તેથી જો તમને નાની બીમારી પણ થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી એ એક સારો વિચાર છે. આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે ભલે તે શક્ય હોય તો ગંભીર બીમારીઓથી મુક્ત રહેશો. હવે વાત કરીશું તુલા રાશિના નાણાકીય જીવન. તો આવનારો મહિનો તમારી નાણાકીય સંભાવનાઓ માટે સારો નથી. કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધ લેવામાં આવી શકે છે, તેથી તમારે નિર્ણયને મોકૂફ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ સમસ્યાઓથી ભરેલા રહેશે. નુકસાન પણ શક્ય છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત નફાને પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે. આ તમારામાંથી નાના લઘુમતીને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના કૌભાંડીઓનો સામનો કરવા ટેવાયેલા છે. કોઈ પણ રોકાણ અથવા નવા સાહસ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની. આ મહિનો ગ્રહોની ગોઠવણી તમારે કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ ખાસ સંકેત આપી રહી નથી. વિદેશમાં પોસ્ટિંગ ખૂબ જ મદદરૂપ ન પણ હોય, તેથી તમારે આવી કોઈ પણ ઓફરોની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. પૂર્વ દિશા ફાયદાકારક છે. વ્યાવસાયિક હેતુઓ માટે મુસાફરી માટે પણ અનુકૂળ છે.
તમારા ઉપરી અધિકારીઓ સાથે ગંભીર મતભેદો અને મનભેદો પણ શક્ય છે. આ માટે ધીરજપૂર્વક મુશ્કેલીકારક ક્ષેત્રોની અપેક્ષા રાખી અને તેમને ટાળી જરૂરી છે. તમારા કાર્યસ્થળ પર રાજકારણને પણ નિશ્ચિતપણે ટાળવું જોઈએ. આ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પરંતુ દ્રઢ પ્રયત્નો, થોડી કુશળતાથી તમે કોઈ પણ અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો. વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ સારો છે, જ્યાં થોડી સારી નસીબ તમને ખૂબ જ મદદ કરશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્પાદક છે અને તેમાંથી કેટલાક કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે. જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે તેઓ પણ સારું પ્રદર્શન કરશે. તમારામાંથી મોટાભાગના લોકો વિગતો અને કુશળતાને ગ્રહણ કરવા માટે તૈયાર હશે, જે તમને વધુ ઝડપથી કામ કરવામાં મદદ કરશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત ઈચ્છાશક્તિથી ભરપૂર હશે. તમારા પ્રયત્નોમાં દ્રઢ રહો અને તમને ખરેખર નોંધપાત્ર સફળતા આ મહિને મળી શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. નસીબ તમારા પક્ષમાં નથી, તેથી આવનારો મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક નહીં રહે. એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થઈ શકે છે. આને ટાળવું જરૂરી છે અને તમે મુશ્કેલીઓના સ્થળોથી દૂર રહી અને કોઈ પણ તકરાર ટાળી અને આવું કરી શકો છો. નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ખર્ચનું કાળજીપૂર્વક આયોજન તમને મુશ્કેલીમાંથી બહાર રાખવામાં મદદ કરી શકે છે. ઉતાવળિયા પગલાં લેવાનું ટાળો અને સંભવિત ખર્ચનો સચોટ અંદાજો લગાવો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, એટલે કે વૃશ્ચિક રાશિના જાતકોની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમને સૂર્યની રક્ષણાત્મક શક્તિઓનો સંપૂર્ણ લાભ મેળવવાની અપેક્ષા રાખી શકો છો, જે તમને અસાધારણ શક્તિ અને જીવન શક્તિ આપશે. તેથી શરદી અને પાચનતંત્રના રોગો થવાની શક્યતાઓ મોટાભાગે નિયંત્રણમાં રહેશે. ફક્ત સામાન્ય કાળજી લેવાની જરૂરત છે. જો કે એ પણ વાતનું ધ્યાન આપવું જોઈએ કે આ સંજોગોમાં સ્વસ્થ થવામાં મુશ્કેલીઓ ઊભી થશે. તેથી નાની બીમારી પણ ઝડપથી સારવાર કરવી જોઈએ અને તેને બિનજરૂરી રીતે લંબાવવા દેવી જોઈએ નહીં. સમય ગુમાવ્યા વિના કોઈ પણ બીમારીના કિસ્સામાં તબીબી સારવાર મેળવો. અસ્થમા જેવી સાવચેત રહેવું જરૂરી છે. ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ ફક્ત એક સાવચેતી ભર્યું પગલું જરૂરી છે. હવે વાત કરીએ નાણાકીય જીવનની. આ મહિને તમારા નાણાકીય ભવિષ્ય માટે શુભ સંકેતો નથી. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે કામ કરતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને નુકસાન પણ ભોગવવું પડી શકે છે. જો વ્યવહાર મુલતવી રાખી શકાય તો તે કરો અને શક્ય તેટલી છૂટછાટ આપો. મુકદ્દમા અને વિવાદોનો નિર્ણય પર તમારી વિરુદ્ધ લેવામાં આવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી નિર્ણયોમાં વિલંબ કરવાનો પ્રયત્ન કરો, તેથી તે પછીના વધુ અનુકૂળ સમયગાળા દરમિયાન લેવામાં આવે. મુસાફરી પણ નિષ્ફળ સાબિત થશે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો આયોજિત લાભો પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે. તેથી નબળા સમયગાળા માટે આયોજન કરવું એ એક સમજદારીભર્યું પગલું હશે, જે દરમિયાન તમારી લો પ્રોફાઇલ રાખવી જરૂરી છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની કારકિર્દીની. તો એક એવો મહિનો જેમાં વ્યાવસાયિક રીતે તમારે સારું પ્રદર્શન કરવું જોઈએ, કારણ કે તમારી સામે અનુકૂળ પરિસ્થિતિઓ છે. જેમના સ્વભાવમાં ઉત્સાહ અને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બહારગામ રહેવાનો સ્વભાવ હોય છે, તેઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે સારા રહેશે. આનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી લો. તમારા કાર્યક્ષેત્ર ગમે તે હોય, તમારા રોજિંદા વ્યાવસાયિક બાબતોમાં વધુ રસ લેવો એ એક સારો વિચાર રહેશે. આનાથી તમને સંતોષની ભાવના તો મળશે જ, પરંતુ ઉચ્ચ પુરસ્કારો અને પ્રશંસા પણ મળશે. પ્રમોશન અથવા ટ્રાન્સફર શક્ય છે. તમારા નવા કાર્યક્ષેત્ર માટે તમને ઉત્તર તરફ જવા માટે કહેવામાં આવી શકે છે. વાત કરીશું વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓની. તો આ મહિને તમે તમારા શૈક્ષણિક કાર્યોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકો છો, કારણ કે ગ્રહો નક્ષત્રો ખૂબ જ અનુકૂળ વલણ ધરાવે છે. ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો તેમના અભ્યાસક્રમમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકે છે. તેઓ ટેકનિકલ કૌશલ્યમાં પણ સામાન્ય કરતાં ઘણી વધારે ક્ષમતા દર્શાવશે અને કુશળતા સાથે સંકળાયેલા પ્રયત્નોમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. કલાત્મક રીતે ઝુકાવ ધરાવતા લોકો માટે એક પ્રેરણાદાયક જાદુ હશે, જેમાં તેઓ ફરીથી ઉદાહરણીય સફળતા મેળવી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો માનસિક રીતે શોષક હશે અને વિગતો અને કુશળતા ખૂબ જ ઝડપથી શીખી લેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેઠેલા લોકો પણ ખૂબ સારું પ્રદર્શન કરશે અને હકીકતમાં તમારી પસંદગીની કોઈ વસ્તુ માટે સ્પર્ધા કરવી એ એક સારો વિચાર બની શકે છે.
હવે વાત કરશું પારિવારિક જીવનની. આ મહિને ગ્રહોની સ્થિતિ તમારી સામે હોવાથી તમારા પરિવાર માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે. આર્થિક રીતે તમે બધા ખૂબ સારા બનશો અને પરિવારની કુલ આવકમાં પણ વધારો થશે, જે એક વાસ્તવિક નિશ્ચિતતા હશે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો પણ અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ સંતોષનો સ્ત્રોત રહેશે. પરિવારનું વાતાવરણ આખા મહિના દરમિયાન ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ પણ મતભેદ સાંભળવા મળશે નહીં. એકંદરે મહિનો લાભદાયક રહેશે. તો જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ એટલે કે ધનુ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને સૂર્યની અસાધારણ શક્તિ અને જોમ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે પૂરતું નહીં બની શકે. તમે સામાન્ય નબળાઈ અને નર્વસ ડિસઓર્ડર માટે વધુ સંવેદનશીલ બની શકો છો, જે ફેફસા સંબંધિત બીમારીઓ ખાસ કરીને બ્રોન્કાઇટિસ, અસ્થમા તરફ દોરી શકે છે. તમારે શારીરિક કે માનસિક રીતે વધુ પડતો શ્રમ ન કરવો જોઈએ. અતિશય થાક ખૂબ નુકસાનકારક રહેશે, તેથી તમારે આ કરવાનું ટાળવું જોઈએ. તેમજ તમામ પ્રકારના નર્વસ તણાવથી પણ દૂર રહેવું જોઈએ. તમારે શક્ય તેટલી વહેલી તકે તબીબી સારવાર લેવાની પણ કાળજી લેવી જોઈએ. આ મહિને ખાસ કરીને સાચું છે જ્યારે ગ્રહો સ્થિતિ તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ નથી. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની. તો આવનારો મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ અનુકૂળ રહેશે નહીં. લલિત કલા સાથે સંકળાયેલા લોકોને વ્યાવસાયિક નુકસાન થઈ શકે છે, તેથી આ સમયગાળા દરમિયાન થોડી રાહત આપવી એ સમજદારી ભર્યું રહેશે. સરકાર સાથે કામ કરતા લોકોને પણ બાકી રકમ વસૂલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને અન્ય અવરોધો અને નુકસાનોનો પણ સામનો કરવો પડી શકે છે. મુકદ્દમા અને વિવાદોનો નિર્ણય તમારી વિરુદ્ધ પણ આવી શકે છે. હકીકતમાં આ તદ્દન શક્ય છે. ટૂંકમાં તમારામાંથી મોટા ભાગના લોકો તમે જેના માટે કામ કરી રહ્યા છો તે અપેક્ષિત લાભો મેળવી શકશો નહીં. આવું થાય છે અને શ્રેષ્ઠ નીતિ છે વરસાદી દિવસ માટે બચત કરીને બધા બનાવવા. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની. તો આ મહિને તમારા વ્યાવસાયિક ભાવિની વાત કરીએ તો ગ્રહોની ગોઠવણીમાં કોઈ ખાસ આશાસ્પદ નથી. તમારી સ્થિતિને મજબૂત બનાવવા માટે પ્રભાવો કામ કરી રહ્યા હશે તે મોટા ભાગે બિનઅસરકારક રહેશે. સંપર્કો પણ ખૂબ મદદરૂપ ન પણ બની શકે. તમારા કાર્યસ્થળ પર પછી ભલે તે વ્યવસાય હોય કે નોકરી, તમને રાજકારણમાં સામેલ કરવાના પ્રયત્નો કરવામાં આવશે, જેનો આખરે સખત વિરોધ કરવો જોઈએ, કારણ કે આવી સંડોવણી તમારા માટે સારી નથી. તમારા ઉપરી અધિકારીઓ અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સંભવિત સંઘર્ષ અથવા ગંભીર મતભેદોનું કારણો પણ છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓને અપેક્ષા રાખી અને શક્ય તેટલું ટાળવું જોઈએ. વાત કરીએ વિદ્યાર્થીઓની, શિક્ષણની. તો આ મહિને તમારે તમારા ઈચ્છિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડશે, કારણ કે પ્રતિકૂળ યોગો ઉપસ્થિત છે. ભાષાઓ અને સાહિત્ય, માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકોએ ક્યાંય પણ પહોંચવા માટે ઘણી વધારાની મહેનત કરવી પડશે. ટેકનિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ જ વાત સાચી પડશે. જોકે આ વ્યક્તિઓ એવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા મેળવી શકે છે જેમાં ટેકનિકલ કૌશલ્ય અને કુશળતાની જરૂરત હોય છે. તમારામાંથી મોટાભાગના લોકો એવી રીતે પ્રભાવિત થશે કે તમે આત્મવિશ્વાસ રાખનારા અને અર્થહીન દલીલબાજ બની જશો. આવી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરો, કારણ કે આવા પ્રયાસોથી કંઈ સારું નહીં થાય. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. તમારા પરિવારની સ્ત્રી સભ્યો સાથેના તમારા સંબંધો, ખાસ કરી તમારી પત્ની સાથે, ભારે તણાવભર્યા રહી શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારનો ગુસ્સો કરવાનું ટાળો. એવી પણ પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થઈ શકે છે, તેથી તમારે મુશ્કેલીના સ્થળો અને તકરારથી દૂર રહેવું જોઈએ. બાળકો તમારી સમસ્યાઓને વધુ વધારી શકે છે. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ અને તેમને વધુ સમય અને ધ્યાન આપવું જોઈએ. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. શરૂઆત કરી આરોગ્યથી. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે. આ મહિનો ગ્રહો સ્થિતિ ખૂબ અનુકૂળ છે. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધારાનો ગેસ જેવી પાચન સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળશે. આ એક તમારા માટે અનુકૂળ મહિનો છે. જો કે કોઈ પણ ખાંસી અથવા હુમલાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે અન્ય ગૂંચવણોથી જોખમ રહેલું છે. આ એક સાવચેતી ભર્યું પગલું છે જે આ મહિને ઉપયોગી સાબિત થઈ શકે છે. વધુમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા નથી. હવે વાત કરીએ મકર રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની.
આ મહિને તમને તમારી નાણાકીય સંભાવનાઓને આગળ વધારવા માટે ઘણી ઉપયોગી તકો મળશે. ઘણી તકો એવી આવશે જે તમને તાત્કાલિક લાભ આપશે. આ મોટો લાભ નહીં, પરંતુ મધ્યમ લાભો તો હશે જ. પરિવહન ઉદ્યોગના કોઈ પણ ક્ષેત્રમાં રોકાયેલા લોકોને ખાસ ફાયદો થશે. આ વાત રત્ન વેપારીઓ અને સામાન્ય વ્યવસાયિક લોકો માટે પણ સાચી રહેશે. આ મહિને તમારા પ્રયત્નોમાં હિંમતનો સ્પર્શ સ્પષ્ટ થશે. આ તમારી બધી પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થશે. આ સમયગાળા દરમિયાન આ તમારી સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની શકે છે અને તમારી સફળતા માટે ખૂબ જ જવાબદાર પણ રહેશે. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની. ગ્રહો અનુકૂળ મૂળમાં આ મહિને નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ બહુ ઉજ્જવળ નથી. તમારે સખત મહેનત કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતાઓ ઓછી છે. તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે. આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે. આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે. મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરશે, કારણ કે ભલે ઘણી મુસાફરી થશે, તે મોટા ભાગે નિરર્થક રહેશે. જો કે દક્ષિણ તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. એકંદરે આ મહિનો એવો છે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂરત પડશે. વાત કરીએ વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે. જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે. તમારામાંથી મોટા ભાગના લોકોને ટોચ પર પહોંચવાની ઈચ્છા અને પ્રેરણા હશે, જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને સફળતાનો વિશ્વાસ રાખી શકે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિસિન અને ખાસ કરીને સર્જરીનો અભ્યાસ કરતા ટેકનિકલ વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન આ મહિને કરશે. નૃત્ય, નાટક, સંગીત, ચિત્રકામ, શિલ્પ અને અન્ય લલિત કલાઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ મહિને સારું પ્રદર્શન કરશે. તમારામાંથી મોટા ભાગના લોકો તમારા મનમાં સ્પષ્ટતાનો અનુભવ પણ કરશે, જે તમારા અભ્યાસમાં ખૂબ જ મદદ કરશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આવનારો મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ શુભ સમય લઈને આવશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં છે. પરિવારમાં કોઈ શુભ ઘટના બનવાની અપેક્ષા છે. વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે. મતભેદ કોઈ પણ જગ્યાએ છોડશે નહીં. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી પણ નોંધપાત્ર ફાયદો થશે. હકીકતમાં જોઈએ તો આ મહિનો સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે. આર્થિક રીતે તમે બધા ખૂબ સારી રીતે જીવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો થશે તે નિશ્ચિત છે. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. ગ્રહો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું ભાન આ મહિને કરાવતા નથી અને આ એક સારો સંકેત છે. થોડી સાવધાની રાખવી જરૂરી છે. અચાનક ગંભીર બીમારીઓ જેમ કે તાવ અથવા સોજા આવી જવા ચિંતા કરવાના કેટલાક કારણો બની શકે છે. આની સારવાર વિલંબ કર્યા વિના તરત કરાવવી જોઈએ. ગંભીર ચિંતાનું આ મહિને કોઈ કારણ નથી, પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે. વધુમાં સંજોગો પર આધાર રાખીને, એટલે કે અનુકૂળ સમયે જ્યારે ગ્રહો ગોઠવાયેલા હોય છે ત્યારે કોઈ ભય ન હોઈ શકે. જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, તેથી હેડ ટોનિક લેવું હાનિકારક રહેશે નહીં અને તેને ફક્ત સાવચેતી તરીકે લેવું જોઈએ. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે અને ગ્રહો ખૂબ મદદ કરશે નહીં. આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ રહેશે, જેના કારણે તમે વધુ પહેલ કરી શકશો નહીં. આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે, જે અસફળ રહેશે. વધુમાં સંજોગો ખૂબ મદદરૂપ નહીં થઈ શકે. વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો દ્વારા થયેલી કોઈ પણ પ્રગતિને અવરોધશે. ટૂંકમાં પરિસ્થિતિઓ નકારાત્મક છે. રોકાણ માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે કોઈ યોજના હોય તો તેને મુલતવી રાખો અને બધા જોખમો લેવાનું ટાળો. હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર, નોકરી વગેરેની. તો તમારા વ્યાવસાયિક સંભાવનાઓ માટે આ સંકેતો ખૂબ શુભ નથી. યાત્રા વ્યાપક રહેશે, પરંતુ સમગ્ર પ્રયાસ નિરર્થક બની શકે છે, કારણ કે તેનાથી વધુ નફો થવાની શક્યતા ઓછી છે. જો કે પૂર્વ દિશા તરફની યાત્રા કેટલાક ફાયદાઓ આપી શકે છે. વધુમાં તમારા કાર્યસ્થળનું વાતાવરણ જોખમથી ભરેલું હોઈ શકે છે, જેને કોઈ પણ ગંભીર ઘટનાઓને રોકવા માટે યોગ્ય રીતે સંબોધિત કરવું જોઈએ. તમારી સખત મહેનત છતાં તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નહીં. ધીરજ રાખો. તમારા કેટલાક સહકાર્યકરો સાથે ગંભીર તકરાર પણ શક્ય છે. શાંત વર્તન જાળવવાથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો. વાત કરીએ કુંભ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. આ મહિને ગ્રહો તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે સારા સંકેત નથી આપતા.
ટેકનિકલ વિદ્યાર્થીઓને તેમના એકંદરે રેન્કિંગને જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે પ્રેરણા મળી શકશે નહીં. આ માટે સખત મહેનત અને તમારા આંતરિક સંસાધનોનું નિર્માણ કરવાની જરૂરત પડશે. ધીરજ અને નિશ્ચય સાથે તે પ્રાપ્ત કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને પણ મુશ્કેલીઓનો સામનો આ મહિને કરવો પડી શકે છે અને તેમના માટે વધારાનું કોચિંગ લેવું વધુ સારું રહેશે. આ એક નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે. આ મહિને તમારે સારું પ્રદર્શન કરવાનું અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવાનો દ્રઢ નિર્ધાર કરી લેવો જોઈએ. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિને તમારા પરિવારને મોટાભાગના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો. વધુમાં તમારે બિનજરૂરી શંકાઓ પર ટાળવી જોઈએ, જે તમારી પત્ની સાથેના તમારા સંબંધોને ગંભીર રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે. તમારા બાળકો પણ ખાસ મદદરૂપ નહીં થઈ શકે. તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓમાં પણ વધુ નજીકથી નજર રાખવી જોઈએ. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ. મીન રાશિના જાતકોની શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને તમારે ગ્રહો પર ખૂબ નજીકની નજર રાખવી પડશે, જેથી તમારા સ્વાસ્થ્ય માટે કોઈ પ્રોત્સાહનના સંકેતો શોધી શકાય. જેમના હાથ ઠંડા, ભીના અને પગ ઠંડા હોય છે તેમણે કોઈ પણ રીતે ગરમ રહેવું પડશે, કારણ કે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. છાતીના ક્રોનિક રોગો પણ સામાન્ય કરતાં વધુ તકલીફ આ મહિને આપી શકે છે. કોઈ પણ સતત શરદી કે ઉધરસની ગંભીરતાથી સારવાર કરવી જોઈએ અને ગૂંચવણો માટે સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ. વધુમાં એવી શક્યતા છે કે સ્નાયુઓમાં ખેંચાણ તમને પરેશાન કરશે અને તેની તાત્કાલિક સારવાર કરવી પડશે. ઘટનાઓનો વળાંક ખૂબ અનુકૂળ નથી અને તેથી તમારે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની. આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સંયોજન તમારી નાણાકીય સંભાવનાઓ તરફ અનુકૂળ નથી. આ મહિને તમારા પ્રયત્નોને મજબૂત બનાવવા માટે તમારો સામાન્ય આત્મવિશ્વાસ રહેશે નહીં અને પહેલ કરવાની ક્ષમતાનો પણ અભાવ રહેશે, જેના કારણે બધી પ્રગતિ અટકી જશે. આ સંજોગોમાં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને પોતાના પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ નહીં રહે અને તેથી આ પ્રકારની કોઈ પણ યોજનાઓને સમયસર મુલતવી રાખવી જોઈએ. હવે વાત કરીએ મીન રાશિના જાતકોની કારકિર્દીની, તો ગ્રહો તરફથી મળતું શુભ સંકેત તમારા વ્યાવસાયિક ભાવિ માટે ઉત્સાહજનક નથી. તમારા સાથીદારો વચ્ચે ગંભીર અણબનાવ થવાની શક્યતા છે. આ ખૂબ જ અપ્રિય બની શકે છે અને તેથી તમારે આવી ઘટનાઓને રોકવા માટે કામ કરવું જોઈએ. તમે ખૂબ મહેનત પણ કરશો, પરંતુ તમારા પ્રયત્નો તમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકશે નહીં. આ સ્વાભાવિક રીતે તમારા ભાગ્યમાં અસંતોષ ઉત્પન્ન કરી શકે છે. પુરસ્કારોનો ઇનકાર કરવાના સંદર્ભમાં સામાન્ય પ્રવૃત્તિમાં આ પ્રકારનો અવરોધ તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે. આમાં તમારા માટે જોખમનું એક તત્વ છે, તેથી તમારે પોતાને અર્થહીન સાહસોથી દૂર રાખવા જોઈએ. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની, તો આ મહિને ગ્રહો તરફથી મળેલા શુભ સંકેતો તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ખાસ પ્રોત્સાહજનક નથી. ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવનારાઓને એક યા બીજી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના કારણે તેમની પ્રગતિમાં વિલંબ થશે. તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ નહીં હોય. આ ફરીથી પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરશે. આ તમારા ધ્યેયમાંથી સ્પર્ધાત્મક ધાર છીનવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓએ વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે. ઉપરાંત તમારામાંથી કેટલાક એવી રીતે પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા શિક્ષકો પ્રત્યે આત્મવિશ્વાસ અને ઉદ્ધત બનાવશે. આવી વૃત્તિઓથી સાવધાન રહેજો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો મળવાના છે. તમારા પરિવારના કલ્યાણની વાત કરીએ તો તેમાં કોઈ ખાસ અનુકૂળ પરિણામ નહીં આવે. તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવ ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે. તેથી તમારે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાનો ઇનકાર કરવો જોઈએ. વધુમાં તમારે પાયાવિહોણા શંકાઓ પ્રત્યે કોઈ પણ વૃત્તિને નિયંત્રિત કરવી જોઈએ, કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ઉદાસીનતા તરફ દોરી જશે. તમારી જાતને એવી રીતે શિસ્તબદ્ધ કરો જે તમારા દૃષ્ટિકોણને વધુ સહિષ્ણુ અને ખુલ્લા બનાવે. બાળકોની પ્રવૃત્તિઓ ગંભીર તણાવનું કારણ બની શકે છે. તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને અભ્યાસમાં નબળા પ્રદર્શનને સુધારવું
જોઈએ। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ચ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।